મિત્રો તમે જોઈ શકો છો વાસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ જે છે ગેરિયા બન્યા છે તમે સ્ક્રીન પર જે ફોટો જોઈ રહ્યા છો વાસદાના ધારાસભ્ય જે આદિવાસી રીત રિવાજ જે ગેરિયા બનતા હોય છે હોળી પછી એક દિવસ પછી ગેરિયા બનતા હોય છે એ જ રીતના આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે જે રીતના અનંતભાઈ પટેલ સાહેબ જે છે એ ગેરિયા બન્યા છે। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો। મિત્રો તમને ખબર છે કે આપણે ગુજરાતની બધી જ વિડીયો તમારા સુધી પહોંચાડી રહ્યો છું। મિત્રો હાલ વાત કરવામાં આવે તો જે રીતના જે આદિવાસી સમાજની અંદર ગેરિયાનું વધારે મહત્વ કહેવામાં આવે છે। જે ગેરિયા બનતા હોય છે, ગેરિયા બનીને ગામે ગામે ફરતા હોય છે, ઘરે ઘરે ફરતા હોય છે અને ઉઘરાણી કરતા હોય છે। આવું લગાતાર 5 દિવસ સુધી ચાલતું હોય છે, પરંતુ 5 દિવસ ઘટાડીને 3 દિવસ કરી દેવામાં આવ્યું છે। એટલે કે હોળી પછીના 3 દિવસ સુધી ગેરિયા જે છે એ જે માથા પર મોરના પીસા અને ઢોલ વગાડીને જે આદિવાસી લોકનૃત્ય જે નાચગાન કરતા હોય છે, આ રીતના ગેરિયા બનીને ગામડે ગામડે અને ઘરે ઘરે ફરતા હોય છે। અને પછી જેટલું પણ જે ધન ભેગું થાય, જેટલા પણ જે અનાજ ભેગું થાય, બધું અનાજ ભેગું કરીને અને વેચાણ કરતા હોય છે ને પછી જેટલા પણ પૈસા આવતા હોય છે બધા પૈસા છેલ્લે ભેગા કરીને પછી આદિવાસી સમાજની અંદર રીત રિવાજ પ્રમાણે જે એટલે કે જેટલા પણ પૈસા જે ઉઘરાણીમાં મળ્યા હશે બધા જ પૈસા ભેગા કરીને છેલ્લે ગામ લોકોને જમવાનું એટલે કે ગામ લોકોને જમવાનું બનાવીને આખું ગામ ભેગું કરીને જમવાનું બનાવીને ખાવાનું આ રીતના રીત રિવાજ કરતા હોય છે। જ્યાં મિત્રો એટલે વાસદાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ બન્યા હતા, પરંતુ ચેતરભાઈ વસાવા તો અત્યારે તડીપાર છે, એટલે ચેતરભાઈ વસાવા આ વખત નથી બન્યા વાસદાના ધારાસભ્ય। એટલે કે અનંતભાઈ પટેલ જે છે ગેરિયા બના હોવાના સમાચાર મળી રહ્યા છે। આ ફોટો ફક્ત ઇન્ટરનેટના આધારિત તમને બતાવવામાં આવી રહ્યું છે। જે પણ માહિતી મળે છે એ ઇન્ટરનેટના આધારિત છે। આજની વિડીયોની બસ આટલું, તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું।